આજ સાંજ સુધીમાં બપોર બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થતો હોય છે, એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. આવા ડાંગ વલસાડમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગમાં ક્યાંક ક્યાંક પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. વરસાદ બપોર બાદ ગાજવીજ થવાની શક્યતા રહે છે. અને હવે ગરમીનું પ્રમાણ સવારના ભાગમાં ઘટશે, બપોર બાદ આખરી ગરમી લાગવાની શક્યતા રહે છે. 28 મેથી 3 જૂન વચ્ચે હવામાનમાં પલટો આવશે. તે પૂર્વે હમણાં જોવા જઈએ તો લગભગ આજથી ગરમી વધશે અને હમણાં કોટાના ભાગમાં, જયપુરના ભાગમાં, પ્રયાગરાજના ભાગમાં અને યુપીના અન્ય ભાગમાં આજે હવામાનમાં પલટો આવશે. અને આ હવામાનના પલટાના કારણે ત્યાં ભારે પવનની ગતિ રહેશે, આંધી વંટોળનું પ્રમાણ પણ વધુ રહેવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે આંધી વધશે અને આ આંધીના કારણે બાગાયતી પાકોમાં હરકત આવવાની શક્યતા રહેશે. લગભગ અરબ સાગર સુધી તો ચોમાસું પહોંચી જવાની શક્યતા રહેશે. ચોમાસું કેરળ કાંઠે નજદીકમાં હશે. લગભગ અરબ સાગરની સિસ્ટમ થોડી હટી જાય, જે સિસ્ટમ પાછા પાડે છે પવનોને, એ સહેજ સિસ્ટમ નબળી પડતા ચોમાસું લગભગ 26 મેથી કે 28 મેથી આવવાની દક્ષિણ છેડે આવી જવાની શક્યતા રહેશે. 1 જૂન સુધી પણ આવી જવાની શક્યતા રહેશે. પણ કેરળ કાંઠે ચોમાસુની પુષ્ટિ તો ત્યારે જ થઈ શકે કે જ્યારે હવામાન ખાતું તેની પુષ્ટિ કરે ત્યારે જ પુષ્ટિ થઈ શકે. આજ સાંજ સુધીમાં બપોર બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થતો હોય છે, એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. આવા ડાંગ વલસાડમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગમાં ક્યાંક ક્યાંક પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. વરસાદ બપોર બાદ ગાજવીજ થવાની શક્યતા રહે છે. અને હવે ગરમીનું પ્રમાણ સવારના ભાગમાં ઘટશે, બપોર બાદ આખરી ગરમી લાગવાની શક્યતા રહે છે. 28 મેથી 3 જૂન વચ્ચે હવામાનમાં પલટો આવશે. તે પૂર્વે હમણાં જોવા જઈએ તો લગભગ આજથી ગરમી વધશે અને હમણાં કોટાના ભાગમાં, જયપુરના ભાગમાં, પ્રયાગરાજના ભાગમાં અને યુપીના અન્ય ભાગમાં આજે હવામાનમાં પલટો આવશે. અને આ હવામાનના પલટાના કારણે ત્યાં ભારે પવનની ગતિ રહેશે, આંધી વંટોળનું પ્રમાણ પણ વધુ રહેવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે આંધી વધશે અને આ આંધીના કારણે બાગાયતી પાકોમાં હરકત આવવાની શક્યતા રહેશે. લગભગ અરબ સાગર સુધી તો ચોમાસું પહોંચી જવાની શક્યતા રહેશે. ચોમાસું કેરળ કાંઠે નજદીકમાં હશે. લગભગ અરબ સાગરની સિસ્ટમ થોડી હટી જાય, જે સિસ્ટમ પાછા પાડે છે પવનોને, એ સહેજ સિસ્ટમ નબળી પડતા ચોમાસું લગભગ 26 મેથી કે 28 મેથી આવવાની દક્ષિણ છેડે આવી જવાની શક્યતા રહેશે. 1 જૂન સુધી પણ આવી જવાની શક્યતા રહેશે. પણ કેરળ કાંઠે ચોમાસુની પુષ્ટિ તો ત્યારે જ થઈ શકે કે જ્યારે હવામાન ખાતું તેની પુષ્ટિ કરે ત્યારે જ પુષ્ટિ થઈ શકે.